શું કે ઓલા હતા, પછી અહીંયાથી આપણે અહીંયા આવ્યા, અહીંયાથી પછી અહીંયા આપણે બળદગાડાના ઓલામાંથી આવ્યા, ત્યાંથી પછી હવે અહીંયા આવ્યા અને ત્યાંથી પછી હવે આપણે આ ટાયરે પહોંચી ગયા છે આધુનિક સમયમાં. એટલે કે એનો થશે બહુ માઇનર થાય પણ એ બધી સ્ટોર કરી લેવામાં આવે અને રાત્રે બધી સ્ટોરેજ એનર્જીનો સ્ટ્રીટ લાઇટ શરૂ કરવામાં યુઝ કરે છે લોકો. તો પહોંચી ગયા છે ભાવનગર સાયન્સ સેન્ટર ગયા છીએ. તો ચાલો હવે અહીંની આખી માહિતી તમને મળશે, શું ટિકિટ છે, કઈ કઈ રીતે અહીંયા જવાનું, કઈ રીતે ટાઈમ ટેબલ છે, તો તમને આ વ્લોગમાં એ રીતે જોવા મળશે. આની આખી પૂરી માહિતી તમને આ વ્લોગમાં જોવા મળશે. તો હવે ચાલો હવે જોઈએ. પહેલેથી આપણે આ એની મેન એન્ટ્રી છે. હવે એન્ટ્રી છે ને આ મેન ગેટ છે. હવે આપણે છે ને પેલા અહીંયા કઈ રીતે ફી છે, શું શું ફી છે, શું ટાઈમ ટેબલ છે એ જાણી લઈએ આપણે પહેલા. ચાલો અંદર છોકરાઓ માટે કે મોટાઓ માટે અલગ અલગ ફી છે કે બધા માટે સેમ ફી છે? મંગળવાર છે શુક્રવાર છે ટિકિટના 20 હોય, સોમવારે સેન્ટર બંધ હોય મેન્ટેનન્સ માટે. મંગળ છે શુક્રવાર માટે ટિકિટના 20 હોય પર પર્સન. એમાં 3 વર્ષથી નીચેનું બાળક હોય તો એમની કાંઈ ટિકિટ નથી, 3 વર્ષથી ઉપરનું બાળક હોય તો ટિકિટ લેવી પડે. પછી સેટરડે સન્ડે હોય તો તેથી ભાવ ડબલ થઈ જાય, તેથી 50 રૂપિયા હોય પર પર્સન, 50 રૂપીસ ટિકિટના. અને તેમાં પણ 3 વર્ષ નીચેનું હોય તો નહીં લેવાનું. પછી 3 અલગ અલગ વર્ચ્યુઅલ રિયાલિટી આવેલા 9D શો કહેવાય એને, એની ટિકિટ લેવી હોય તો એની અલગથી લેવાની. એના મંગળવારથી શુક્રવાર વચ્ચે ટિકિટના 50 હોય અને સેટરડે સન્ડેના 100 રૂપિયા થઈ જાય પર પર્સન એક વ્યક્તિના. તમે મંગળથી શુક્ર વચ્ચે ફૂલ ટિકિટ લ્યો તો તમારે 170માં પડે, બધું બતાવે અંદરનું. 3 વર્ચ્યુઅલ રિયાલિટી શો અને બાકીની 5 અલગ અલગ ગેલેરી આવેલી. અને એને એ જ ટિકિટ સેટરડે સન્ડેમાં 350 થઈ જાય. અને કોઈ પણ પબ્લિક હોલિડે આવતું હોય તો તેની ભાવ ડબલ હોય. મંગળથી શુક્ર વચ્ચે કોઈ પણ પબ્લિક હોલિડે આવે તો તેની ભાવ ડબલ થઈ જાય. ના, આપણે એન્ટ્રી ટિકિટ અહીંથી મળે અને આપણે 9D વર્ચ્યુઅલ રિયાલિટીની અંદરથી મળે. અંદર પણ વ્યવસ્થા છે ટિકિટ માટે. ઓકે સર? ઓકે સર. આ બધા છે રેટ છે અહીંયા, અલગ અલગ ભાવ, અલગ અલગ વિદ્યાર્થી માટે, વ્યક્તિ દીઠ અલગ અલગ છે બધાય. તો આ રીતે છે, તમે આવો તો જોઈ લેજો આ રીતે. છે એને ખબર હતી કે ભાઈ આપણે આવ્યા છીએ, મોસમ મસ્ત થઈ ગયું છે. આ છે ને મેન રસ્તો છે, અહીંયાથી કાર પાર્કિંગ વ્યવસ્થા અહીંયા છે, તમને દેખાતું હશે. બે બાજુ ગાડીની પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે. આ બાજુ પર ગાડીનું બહુ વિશાળ જગ્યામાં કોઈ પાર્કિંગની વ્યવસ્થા છે. ગાર્ડન પણ બહુ મસ્ત સુંદર વ્યવસ્થા છે અહીંયા. તો જરૂર આવજો, વસ્તુ જોવાલાયક અને બહુ કેમ શાંત વાતાવરણમાં છે, એટલે વ્યવસ્થા સારી છે અને જોવાલાયક પણ છે એવું આપણે યુટ્યુબમાં જોયું હતું. અને બગીચો પણ મસ્ત છે, બીજું કાંઈ બગીચો મસ્ત છે. હવે જોઈએ ચાલો અંદર શું છે. આ આખું પાર્કિંગ છે, જો આખું પાર્કિંગ છે, પાર્કિંગ અને પ્લસ
તો ગાઈસ આપણે છે ને અંદર પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી છે ને તમને બતાવીએ કે કઈ રીતે બધી અહીંયા છે એ જે દરિયાના જો અહીંયા દરિયા વિશેની ઓલા મીન્સ કે અલગ અલગ બધા પ્રાણીઓની અને માછલીઓનો એની માહિતી એની છે. જુઓ છે જો એની અહીંયા પૂરી આખી માહિતી છે ભાઈ શું એનું રહેઠાણ, એનો યુગ, કદ, એનો વજન મીન્સ કે હાઇટ, કદ, બધી વજન એનું એક એક વસ્તુ જેમ છે એનું નામ, ક્યાં રહે છે, એટલું હાઇટ છે એ બધું છે. પછી જો અહીંયા એનું કંકર છે, અહીંયા તો કઈ છે નહીં, ઓલી બાજુ છે બાકીનું. અહીંયા પણ એવું જ છે, પ્રાચીન દરિયાના જીવોની માહિતી છે આખી. પછી કેટલા મીટર લાંબુ, પહોળું, એની પહોળાઈ, એનું શરીર ધરાવતા હોય છે તે પ્રાણીની ટૂંકી પૂંછડી, અને અહીંયા એની ડિટેલ છે. આપણે એમાં કેમેરામેનને કઈ ડિટેલ લઈ લેજો મોટા. એની પૂરી ડિટેલ છે અહીંયા મીન્સ કે છે ને આખી બધી જગ્યાએ હરેક વસ્તુની અલગ અલગ ડિટેલ છે. જેમ કે કોઈ જે માછલીને કઈ માછલીને શું કહેવાય, એનું એની શું કહેવાય, ક્યાં રહે છે, કેટલું કદ, કેટલું વજન, બધી વસ્તુ હોય છે. અહીંયા પણ સેમ ઈ જ ઓલી છે માછલીઓની એનું વજન, લંબાઈ અને રહેઠાણ, એની વ્યવસ્થા કેવું એનું દેખાય છે એવું બધું અહીંયા પણ સેમ છે. બધી અલગ અલગ માછલીઓ અલગ અલગ ક્યાં રહે છે, કેટલો વજન છે, કેટલી લંબાઈ છે, કેટલા સેન્ટીમીટર એની પહોળાઈ, લંબાઈ, બધી ડિટેલ અહીંયા તમને જોવા મળશે તે ઉપર. હવે અહીંયાથી આપણે આગળ જઈએ. આ ભાગ આવી ગયો છે, બીજો ભાગ આવી ગયો છે. અહીંયા પણ અને આટલા પ્રકારના જો અહીંયા તમને બતાવે છે, આટલા અલગ અલગ સૂક્ષ્મ જીવો રહેશે. જો અહીંયાની ડિટેલ છે ત્યાંની અંદર બધી વસ્તુ તમને બતાવી દેશે. જો અહીંયા એના નામ લખેલા છે અને આટલા એને અલગ અલગ જો આવું દેખાય, આવું દેખાય, અહીંયા બધે છે. આપણે કલ્પેશભાઈ કહીએ બતાવો કલ્પેશભાઈ. જો અલગ અલગ આવા તમને અલગ અલગ અંદરથી છે સૂક્ષ્મ જોવા મળશે. આ એની ડિટેલ છે આખી, નામ સહિત. હવે અહીંયા પણ સેમ એવું જ છે, પણ અલગ અલગ ઓલામાં છે. આ બધા જે દરિયામાં રહેતા એટલા આપણી જેવા જીવો છે ને એ બધા અહીંયા જો અહીંયા પણ 3D ગ્લાસમાં માછલીઓ છે.
તો આ છે ને મરીન વીઆર ની ઓલી છે, અહીંયા 6 જણા એક સાથે બેસી શકે છે, એ પણ વ્યવસ્થા છે. આ મરીન ની ઓલી છે વીઆર ની, આ આખો એનો હોલ છે. હવે આપણે બહાર જઈએ. તો ગાઈઝ આ જે વસ્તુ છે ને એ ઉપર નીચે એટલે મીન્સ કે એની અહીંયા પૂરેપૂરી ડિટેલ છે, કેટલા મીટર લાંબુ, કેટલું કદ, કેટલી પહોળાઈ, એની કેટલી ક્યાં ક્યાં રહે છે, બધું અહીંયા એની એક એક વસ્તુની ડિટેલ પણ અહીંયા તમને જોવા મળશે. જે તમને અહીંયા જે વસ્તુ છે એ શું કહેવાય, એને શું નામ છે, શું વસ્તુ છે, કેટલું કદ, કેટલી હાઈટ, આપણો ખજાનો જેટલો ખોવાણેલો છે ને એટલો એનો અહીંયા એક દર્શાવવામાં આવેલ છે કે ભાઈ આપણો દરિયામાં પણ ઘણો ખજાનો અહીંયા આપણો ખોવાયેલો છે, એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. પણ શિપ મીન્સ કે છે એનું અહીંયા નામ, પૂરી ડિટેલ્સ, કેટલી હાઈટ, કેટલી લંબાઈ હતી, અહીંયા પણ તે સેમ જ છે જે અહીંયા પણ તમને બતાતું હશે. અહીંયા પણ એમ છે કે એનું ડિટેલ્સ પૂરી છે, અહીંયા પણ એની આખી ડિટેલ આપવામાં આવેલી છે. અહીંયા પણ એની આખી મીન્સ કે તમારે જો પણ કોઈ પણ માહિતી લેવી હોય તો ભાઈ તો અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા ગાડી છે, ત્યાં ફોટો બોટો પાડવો હોય તો કોઈને. RSC ભાવનગર. ચાલો આપણે ચંદ્રયાન 3 તમને ખ્યાલ જ હશે બધાને, એનો એક નજારો અહીંયા દર્શાવવામાં આવેલો છે, જે ચંદ્રયાન 3. અને આ છે આદિત્ય લેવલ 1. તો હવે આપણે પહોંચી ગયા છીએ ઓટોમોબાઈલ ગેલેરીની અંદર. જો અહીંથી સ્ટાર્ટિંગ છે, હવે તમને બતાવી દઈએ જે કઈ કઈ જૂના જમાનાની બધી વસ્તુ ડિટેલ્સ અહીંયા પણ જો. મીન્સ કે આ જે વસ્તુ છે ને એને અહીંયા કઈ રીતે યુઝ કરવામાં આવતો ને એનો એક ઉલ્લેખ કરવામાં આવે છે, કે જે વસ્તુ હતી ને એનો કઈ રીતે યુઝ કરવામાં આવે છે એની પણ અહીંયા પૂરી ડિટેલ તમને જોવા મળશે બધી જગ્યાએ. સેમ સામે પણ એમ છે, અહીંયા પણ એમ છે, કોને બનાવવામાં આવી હતી અહીંયા પણ જો. આપણે કેમ જૂના જમાનામાં પહેલા કેમ આવા શું કે ઓલા હતા, પછી અહીંયાથી આપણે અહીંયા આવ્યા, અહીંયાથી પછી અહીંયા આપણે બળદગાડાના ઓલામાંથી આવ્યા, ત્યાંથી પછી હવે અહીંયા આવ્યા, અને ત્યાંથી પછી હવે આપણે આ ટાયરે પહોંચી ગયા છે આધુનિક સમયમાં. એટલે કે એનો ટાઈમ, ડેટ અને બધું એનો ઓલું માનવામાં આવે છે કે વિશ્વનું પહેલું એન્જિન હતું જે બનાવવામાં આવેલું હતું. એની પૂરી અહીંયા ડિટેલ છે, ક્યારે બનાવવામાં આવ્યું હતું. ઓલા પણ એની ડિટેલ છે, આ બીજું ડિટેલ છે એની ક્યારે બનાવવામાં આવી. અહીંયા પણ સેમ એવી જ બધી વસ્તુ છે, તમને બતાતો છે. આ જે વસ્તુ છે ને એની ડિટેલ તમને અહીંયા જોવા મળશે, આની ડિટેલ તમને અહીંયા જોવા મળશે. આ શું વસ્તુ છે ખબર નથી પણ જોવાલાયક છે. અહીંયા બીજો ભાગ આવી ગયો છે ત્યાં પણ. તો ગાઈઝ આ છે ને પહેલા છે ને આવી કદાચ સાયકલ હશે, તો આવી સાયકલ હતી, ત્યાંથી પછી જમાનાની સાયકલ છે જે પહેલા એવી છે, પછી આવી બનાવવામાં કદાચ આવી છે, જેની એની પૂરેપૂરી ડિટેલ અહીંયા છે. અહીંયા પણ સેમ એવું જ છે કાંક.
અહીંયા આગળ પાવર સ્ટીયરિંગ અને હાઇડ્રોલિક બ્રેકનું મોડેલ છે. એટલે આપણે અત્યારની જે બધી કાર્સ હોય એની અંદર પાવર સ્ટીયરિંગ આવે. તો અહીંયા આગળ જે બ્લુ સિલિન્ડર છે એ બ્લુ સિલિન્ડરની અંદર પિસ્ટન હોય અને હાઇડ્રોલિક ફ્યુલના પ્રેશરથી જ આપણે આખું વ્હીલ છે એને સ્પીડમાં અને સ્મૂથલી આવી રીતે રન કરી શકીએ. સેમ એવી રીતે હાઇડ્રોલિક બ્રેક્સ આવે જે આપણે ડ્રમ એ આવી રીતે આખી રન થતી હોય. એમાં મેટલની પ્લેટ હોય એ આવી રીતે એક ઝટકે ચોંટી અને વ્હીલને ત્યાં ને ત્યાં સ્ટોપ કરી દે. હવે એને કારણે ડ્રોબેક શું થાય? આપણી ગાડી જ્યારે સ્પીડમાં હોય અને આપણે એક લિમિટ કરતાં વધારે સ્પીડમાં જતા હોય ને ડિસ્ક બ્રેક આપણે મારીએ તો આપણી ગાડીનો વ્હીલ ત્યાં ને ત્યાં ચોંટી જાય એટલે ગાડી આખી સ્લીપ થાય. તો એટલા માટે ABS સિસ્ટમ આવી, એન્ટી લોક બ્રેક સિસ્ટમ. એની અંદર છે આપણે એકવાર જોરથી બ્રેક મારીએ એની બદલે 8, 10, 15, 20, 25 વાર ધીમે ધીમે ઝટકે બ્રેક મારીએ એ રીતના આખી બ્રેક લાગતી હોય, જેથી કરીને આપણે જે ગાડી પહેલા સ્લીપ થતી હતી એ વસ્તુ આમાં ન થાય. એવી નોર્મલી માર્કેટમાં જે અત્યારે અહીંયા આગળ છે આ EV નું મોડેલ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ જે આપણે કહીએ બેટરી વાળી ગાડી નોર્મલી. જે તો આપણે ગાડી બધા કહે છે ને બેટરી વાળી ગાડી, ઈ ગાડીનું અહીંયા એક ડેમો છે. આની અંદર છે આ રીતે આખી DC બેટરી હોય, આની અંદર લિથિયમ આયન બેટરીઝ હોય કે આપણે ઘડિયાળને રિમોટ કંટ્રોલમાં સેલ્સ નાખીએ એ ટાઈપના સેલ્સ આની અંદર હોય, પણ આ ચાર્જેબલ હોય, ઓલા સિંગલ યુઝ હોય. એ હા માર્કેટમાં જે છે હા ઈ આ જે છે આ હા ચલાવવાની છે કે આ નહીં, આ બધી કોઈ પણ કાર્સ હોય માર્કેટમાં જે આપણે ટાટાની નેક્સોન ટિયાગો પ્રોસીજર હોય, ચેસીસ એની સેમ હોય, પછી એની ઉપર અલગ અલગ જે ફંક્શનિંગ છે એ બધું એ લોકો એડ કરતા રહે. આખી જે પેનલ છે આખી પેનલની અંદર આવી રીતની DC બેટરી હોય. એ બધી બેટરી સીધી આવી રીતે મોટર સાથે કનેક્ટેડ હોય. મોટરને જેવો આપણે પાવર આપીએ એટલે એના પાવરથી મોટર છે એ આખી ગોળ ફરતી હોય. આવી રીતના બે બાજુ બતાવવામાં આવે છે, બે હા. બાજુ બેટરી છે, તો બે ચારે ટાયરમાં બેટરી નથી, એ રીતે જ કામ કરે. આની અંદર બે હોય, 4x4 પણ આવી શકે અને 4x2 પણ આવી શકે. હેલિકોપ્ટર ડિપાર્ટમેન્ટમાં વિમાનનો ડિપાર્ટમેન્ટ આવી
ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. ઓકે. એમાં કરંટ પાસ કરો એટલે વાયરલેસ ટ્રાન્સમિશન થાય, વાયરના કનેક્શન એવા ટાઈપ છે. અમુક રેન્જ હોય, વધારે દૂર લઈ જઈશ તો બધી બંધ થઈ જશે. ઓકે, વાયરલેસ મીન્સ કે હજી તો વાયરલેસ ટ્રાન્સમિશન અત્યારે જે બધા વાયરલેસ પાવર બેંક ની બધું આવે છે યસ યસ, હા. એને concept. ઓકે. આમાં વેવ્સ ક્રિએટ થાય એના તમારી લાઈટ ત્યાં બધે જે ટર્બાઇન થી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય વર્કિંગ. ડેમ માં ને એમાં લગાડવામાં આવે. એક બહુ મોટી સાઈઝમાં હા, પણ ડેમો છે. તમને માઇક આપી દો, સમજાવી ગયો ને. નોર્મલી આનો યુઝ પ્રેશર થ્રુ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે થતો હોય. જ્યાં ડેવલપ બધી કન્ટ્રી છે ત્યાં આવી રીતે રસ્તામાં આખું સેટઅપ ગોઠવેલું હોય. દિવસ દરમિયાન પબ્લિક ચાલશે અથવા તો આની ઉપર વાહનો ચાલશે તેમ ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. બહુ માઇનર થાય પણ એ બધી સ્ટોર કરી લેવામાં આવે અને રાત્રે બધી સ્ટોરેજ એનર્જીનો સ્ટ્રીટ લાઇટ શરૂ કરવામાં યુઝ કરે છે લોકો. લાઈટ ઉપર ચાલે કે બેટરી ઉપર? કેમ કોઈ ઓલા ઉપર ચાલે, બેટરી કે સોલાર પ્લેટ કે? આ એક પીઝો ક્રિસ્ટલ જ આવે અલગ જ. કેવું હોય પાટામાં મેગ્નેટ ફિટ હોય, ટ્રેનની નીચે હોય. આમાં તમને દેખાશે. અહીંયા પાટામાં મેગ્નેટ છે, ટ્રેનની નીચે મેગ્નેટ હોય. મેગ્નેટના સેમ પોલો નજીક નજીક લાવો એટલે અપાકર્ષણ થશે, એટલે ટ્રેન પાટાથી થોડીક ઊંચી રહે. પાટા અને ટ્રેનની વચ્ચે માઇનર એર ગેપ અહીંયા દેખાતો હશે તમને. જગ્યા બતાવી નીચે લઈ રહી. એટલે પાટાનું એને ફ્રિક્શન ફોર્સ બહુ જ નેગ્લિજિબલ લાગે, ઘટી જાય એટલે એની સ્પીડ ઓટોમેટિક વધી જાય. નોર્મલી કન્સ્ટ્રક્શન આવું હોય, એનએસ મેગ્નેટના બધા પોલ હોય ને એટલે એક અટ્રેક્ટ કરશે, એક આગળ મોકલશે ને એક ધક્કો મારશે, એવી રિપલ્ઝન થશે ને અટ્રેક્શન થશે. નોર્મલી આની સ્પીડ 300 થી 400 કિલોમીટર પર અવર થઈ જશે. ઇલેક્ટ્રોમિકેનિક્સ નો યુઝ થયેલો હોય. આ છે ઇલેક્ટ્રિક બેલ, આ રીતે. પછી એમઆરઆઈ મશીન છે, કોપી મશીન, એલિવેટર, લિફ્ટ છે. અને આ બાજુ બધા સ્વિચીસ લખ્યું છે. પહેલા આ બધી સ્વિચ વાપરતા, અત્યારે ફાઇનલ આપણે રિમોટ કંટ્રોલ થ્રુ લાઇટના પંખા કંટ્રોલ. તો ગાઈઝ હવે છે ને આપણે પહોંચી ગયા છીએ બાયો સાયન્સ ગેલેરીમાં. હવે બીજો ભાગ આવી ગયો છે. હવે અહીંયાથી આપણે જોઈએ આપણને અહીંયા શું જોવા મળે છે. આ છે ને આખું ઇવોલ્યુશન ટ્રી છે કે ઇવોલ્યુશન કઈ રીતના થયું છે ને આપણે બધા અત્યારે માણસ બન્યા તો કઈ રીતના બન્યા છે. તો કે સૌપ્રથમ જ્યારે પૃથ્વીનું સર્જન થયું ને ત્યારથી લઈને અત્યારે માણસ સુધીનું આખું ઇવોલ્યુશન ચાર્લ્સ ડાર્વિન નામના સાયન્ટિસ્ટે આપેલું છે. એમાં સૌથી પહેલું આવે છે પ્રિમેટિવ્સ એનિમલ. જેમ કે આપણે ઉદાહરણ તરીકે કહીએ તો અળસિયું છે, ગોકળગાય છે, પછી કાનખજૂરો છે, એ બધા ઇનવર્ટિબ્રેટ્સમાં જોવા મળે છે. આગળ પછી અલગ અલગ ટાઈમ પીરિયડ્સ એરા છે. એમાંનો પહેલો છે પેલિયોઝોઇક ટાઈમ પીરિયડ્સ, જેમાં આ બધા સમુદ્રીય જીવો જોવા મળતા. પછી આવે છે મેસોઝોઇક ટાઈમ પીરિયડ્સ કે જેમાં અલગ અલગ પ્રકારના ડાયનોસોર ને એ બધું જોવા મળતું હતું. અને અત્યારે ચાલે છે સેનોઝોઇક ટાઈમ પીરિયડ્સ છે કે જેમાં અત્યારે આવા જે પ્રાણીઓ છે એ જોવા મળે છે. પરંતુ અત્યારે આમાં અમુક પ્રાણીઓ જ આપણને જોવા મળે છે, બાકી બધા લુપ્ત થઈ ગયેલા છે. પછી અલગ અલગ હેબિટાટ્સના મોડલ છે. એમાં પહેલું છે ફોરેસ્ટનું, જંગલ વિસ્તાર, કે જંગલમાં આવા પ્રકારના બધા પ્રાણીઓ છે વસવાટ કરતા હોય ને આવા પ્રકારની વનસ્પતિઓ જોવા મળતી હોય છે. ડેઝર્ટ છે રણ વિસ્તાર, કે જે પોસ્ટરમાં દેખાય છે એવા બધા પ્રાણીઓ વસવાટ કરે છે. સૂકી વનસ્પતિઓ પછી ત્રીજું પોલાર હેબિટેટ છે કે જ્યાં બરફ પડતો હોય તે વિસ્તારને પોલાર હેબિટેટ અથવા માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આ બધા પ્રકારના જે પોસ્ટરમાં દેખાય છે એ પ્રકારના બધા પ્રાણીઓ વસવાટ
આ જે છે એ ઉલ્લી મેમથનું સ્કેલેટન છે જે પહેલાના સમયમાં ઠંડા પ્રદેશમાં જોવા મળતું એ હાથીનું છે. ત્યાર પછી આ સાઈડ આ ક્રોકોડાઇલનું સ્કેલેટન છે જે ફ્રેશ વોટરમાં જોવા મળે છે, જે એક રેપ્ટાઇલ્સ ક્લાસનું પ્રાણી છે. ત્યાર પછી ગોરિલ્લા છે, સ્કેલેટન છે. હવે ઘોડો છે એ મૂળ ઉત્તર અમેરિકાનું પ્રાણી છે. હવે ઘોડાની એક ખાસિયત છે કે આપણે મોટે ભાગે એને ઘોડાને ઊભા સૂતા હોય એવું જોયેલું છે, કે બેસતો બહુ આપણે ઓછો જોયો હોય. એને શેના કારણે? તો કે એની અંદર એક જોઈન્ટની અંદર લિગામેન્ટ આવેલું હોય છે. હવે જો આ લિગામેન્ટ છે એ જો બેસી જાય તો બ્લોક થઈ જાય, એટલા માટે એ હંમેશા જ્યારે એ સૂતો. આ લાયનનું સ્કેલેટન છે કે જે પેન્થેરા લિયો કહેવામાં આવે છે. હવે આ છે ડોગનું છે આ સ્કેલેટન. હવે ડોગની છે તો બહુ બધી એવી ઘણી સ્પીસીસ છે. ત્યાર પછી આ સાઈડ ડોલ્ફિન છે. ડોલ્ફિન છે એ ફ્રેશ વોટર એમ જ તે મરીન વોટરમાં પણ જો. તો કે આ શાહમૃગનું છે ઓસ્ટ્રિચ. શાહમૃગ છે સૌથી મોટું ઉડી નથી શકતું એવું પક્ષી છે. હવે એની હાઈટ પછી ને એક ઉર્જા પિરામિડ છે. આ બેઝિકલી આહાર શૃંખલા આપણે ભણતા હોય ફૂડ ચેન એ ટાઈપનું. તો કે જે સસલું એ રીતે એવી લાડ બધી એવી ફૂડ ચેન ભેગી થાય ત્યારે ફૂડ વેબની રચના કરે. ફૂડ વેબ છે એ કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર છે ફૂડ ચેનનું. એટલે એક પ્રાણી છે એ ઘણા બધા પ્રાણીઓ પર પોતાના આહારનો આધાર રહેતો હોય. કે કઈ રીતે એનિમલને જે રિયલ એનિમલ હોય જે મરી ગયા પછી તો કે એને કઈ રીતે આપણે સાચવીને રાખો, તો કે ગ્લાસ જારની અંદર ફોર્મેલિન સોલ્યુશનની અંદર રાખવામાં આવે છે. હા આપણે અત્યારે અહીંયા બનાવેલા મૂકેલા છે છોકરાને સમજાવવા માટે કે આ રીતે એનિમલને રાખવામાં આવે છે, રિસર્ચ માટે અથવા તો બીજા પર્પઝ માટે. એક બર્ડ છે આર્કિયોપ્ટેરિક્સ. એની ખાસિયત છે આને છે ને પક્ષીઓ અને શરીર સૂપને જોડતી કડી કહેવામાં આવે છે. હવે આ એના અમુક કેરેક્ટર છે. પક્ષીઓને છે ને ચાસ હોય, હવે આને છે ને મોઢા જેવી આખી ટીપની પ્લેટ હતી જે રેપ્ટાઇલ્સનું શરીર સૂપનું કેરેક્ટર છે. ત્યાર પછી પક્ષીઓને પાંખ હોય અને પાંખની અંદર પણ ઉપંગ હાથ આંગળીઓ જેવી રચના હતી, નહોર ને એવું. એટલે એ રેપ્ટાઇલ ના અત્યારે જોવા ન મળે. 144 કરોડ વર્ષ પહેલા એક્સટિંગ થઈ ગયું ડાયનોસોર ટાઈમમાં. આ છે એ બંને 3D વોલ છે, એ 3D ગોગલ્સની મદદથી આપણે જોઈ શકીએ છીએ સરખી. તો હવે આવી ગયા છે છેલ્લા અને લાસ્ટ પડાવમાં. આ આપણે મચ્છરની આખી એક લાઈફ સાયકલ છે કે જેની અંદર સૌથી પહેલાં આપણે જ્યારે મચ્છર કરડશે એટલે અંદર રહેલા પેરાસાઇટ આપણી અંદર આવશે એટલે ત્યાં એના ઈંડા મૂકશે. ઈંડામાંથી પછી ગેમેટોસાઇટને બધા જન્મશે, મેલ ફિમેલ જન્મશે. એને કોઈ તંદુરસ્ત મચ્છર પાછું કોઈ તંદુરસ્ત માણસને કરડશે એટલે એ સાયકલ પાછી ત્યાંથી રિપીટ થશે. એવી જ રીતના આખી સાયકલ રિપીટ થયા જ કરશે. અને આ સાયકલની શોધ કરી હતી સર રોનાલ્ડ રોસે, એટલે એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું છે. મેલેરિયામાં કોઈ રોગ છે, આંખના રોગ છે કે એની અંદર ક્યાંક ને ક્યાંક એને નોબેલ પ્રાઇઝ મળેલા છે. આ બધા એ વૈજ્ઞાનિક છે. આ છે સર કેમિલો ગોલ્ગી. આપણી અંદર જે કે ગોલ્ગી કાંઈ આવેલી એવી કોષની અંદર કે જેની શોધ સૌથી પહેલાં કેમિલો ગોલ્ગીએ કરેલી હતી, એટલા માટે એનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું છે. પછી આ જેમ્સ રિકાર્ડ મોકલીયર્ડ છે કે જેને ઇન્સ્યુલિનની શોધ કરી હતી, એટલે એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલો છે. વિલિયમ આઇન્થોર્ન છે કે જેણે આપણે ECG મશીનની શોધ કરી હતી કે જે હૃદયની ગતિ માપવાનું કામકાજ કરતું હોય છે. કે આપણે ત્યારે પોર્ટેબલ આવી ગયા છે નાના. ત્યારના સમયમાં એવડા મોટા આવતા હતા કે જેના લીધે મીઠાના પાણીની અંદર પગ રાખવામાં આવે પછી એનો હૃદયની ગતિ માપવામાં આવતી હતી. વિટામિન્સનો વિભાગ શરૂ થાય છે. બધા અહીંના છે બધા. પછી અહીંથી આ જે છે એ એમ્બ્રિયોલોજીનું છે કે પહેલાં કઈ રીતના બને છે સેલ આપણી અંદર. કોઈ પ્રેગ્નેન્ટ વુમન છે કે એની અંદર કઈ રીતના પ્રોસિજર થાય કે પહેલાં 8 સેલ બનશે, 8માંથી 16 બનશે. 16 જે અવસ્થા એને મોરલ અવસ્થા કહેવાય. એના પછી 14 દિવસે પછી એક અલગથી ઇન્ડિવિડ્યુઅલ બનશે એની અંદર. એવી રીતના હેન્સ સ્પેસિમેને કરેલી શોધ. પછી આ થોમસ હન્ટ મોર્ગન છે. થોમસ હન્ટ મોર્ગન છે કે જેણે જે ફળમાંથી આવે છે એની ઉપર શોધ કરી હતી કે જેના જીન અલગ રીતે કઈ રીતના કામ કરે છે એ હતું. આ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે કે જેને પેનિસિલિન નામની ફૂગમાંથી શોધ કરેલી હતી. બરાબર, એને શોધ કરેલી હતી. અને આ જે બે સાયન્ટિસ્ટ છે પેનિસિલિન, હા, દુનિયાની પહેલી દવા, હા. એટલે એને એ લોકો આ જે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એને શોધ કરેલી હતી અને આ બે એને એપ્લિકેશનમાં લઈ આવ્યા હતા. હા.
અહીંથી બધા વાયરસને લીધે જે રોગ થતા એ બધો વિભાગ આવી ગયો હતો કે અહીંયા પીળીઓ તાવ છે, આપણે યલો ફીવર કહીએ, એની શોધ મેક્સ થિલરે કરી લીધી. અત્યારે જ આફ્રિકામાં જઈએ છીએ ત્યારે એને અલગથી એક ડોઝ લેવા પડે છે, પછી જ એમાં એન્ટ્રી મળે છે. ત્યાં પોલિયો વાયરસનું છે. આ બધી બુક પોતપોતાની જેને લખી હોય ને, જેને નોબેલ પ્રાઇઝ મળેલું હોય એને લખેલી હોય. અહીંથી DNA નો વિભાગ શરૂ થઈ ગયો કે ફ્રાન્સિસ ક્રિક અને ડેવી વોટસને DNA ની શોધ કરી લેતી શરીરની અંદર. અને જ્યારે આ હરગોવિંદ સિંહ ખુરાના, વિલિયમ હોલી અને નિરેનબર્ગે એ લોકોએ શરીરની બહાર કૃત્રિમ રીતે શોધ કરેલી હતી. એટલે એ લોકોને શેરિંગમાં નોબેલ પ્રાઇઝ મળેલો છે. આ લોકોને શેરિંગમાં લખેલો છે હરગોવિંદ સિંહ ખુરાના. તમારા ડીશ લીધી છે. અહીંયા બધી નાસ્તા પાણીની વ્યવસ્થા છે, તો આવો તો જરૂર નાસ્તો કરજો. બરોબર, તમે તો નાસ્તો કર્યો છે. કેટલા દિવસ બીજું એટલા માટે જો અમારા રોહિતભાઈ કેટલા ઉતાવળા પાણીપુરી ખાવા મળ્યા. લ્યો ભાઈ, અહીં એમાં તું ભાઈ ગાઈઝ નાસ્તો બાસ્તો કરી લીધો છે. અને નાસ્તામાં પણ કોઈ એવું નથી, ઘણી જગ્યાએ જઈએ તો ઘણી બહુ પ્રાઇસ હાઈ હોય, બટ એવું કાંઈ નથી, રિઝનેબલ પ્રાઇસ છે. ચોખ્ખાઈ પણ ઘણી છે અને બહુ જોવાલાયક વસ્તુ છે. લાઈક છે અને ફ્રેન્ડ સર્કલ અરે આવો તો પણ મજા આવે અને સિંગલ આવો તો પણ ચાલો, કેવી લાગી જગ્યા? મસ્ત રહી, મજા આવી. મજા આવી ગઈ? શું છે બધું? હા બોલો, કોણ કેવી લાગી જગ્યા? મજા આવી ગયો ભાઈ. હા, એટલા બીજી છે ને કે જવાબ. તો ગાઈઝ છે ને હવે આપણે ગવર્મેન્ટ એક આપણને સારી એવી એક ઓલી આપી છે, જેથી છે ને આપણને જોવાલાયક વસ્તુ મળી છે અહીંયા, જે આપણા આંગણે છે એવું કહેવાય. તો ચાલો હવે છે ને અમે છે ને અહીંયા વ્લોગને પૂરો કરીએ છીએ અને હવે મળશું નવા વ્લોગમાં નવી મુવમેન્ટ સાથે. ત્યાં લગીન જય મોગલ.